ધાનેરા એપીએમસીમાં મિની વેકેશન છે। ધૂળેટી અને હોળીના પર્વને લઈ 5 દિવસનું મિની વેકેશન અપાયું છે। એપીએમસીમાં કામ કરતા મજૂરો વતન જતા વેકેશન આપવામાં આવ્યું। ધાનેરા એપીએમસીમાં રાજસ્થાની મજૂરો વધારે છે અને મજૂરોએ રાજસ્થાન તરફ વાટ પકડી છે, ત્યારે રાજસ્થાની જેમ ધાનેરામાં પણ હોળી ધૂળેટીનું વિશેષ મહત્વ છે। દર વર્ષની માફક આ વર્ષે પણ ધાનેરા એપીએમસીમાં મિની વેકેશન રાખવામાં આવ્યું છે। જય રણછોડના નાદથી ડાકોર જવાના માર્ગો ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે। અમદાવાદના હાથીજણમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો। પદયાત્રીઓમાં ડાકોર જવા માટે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ડાકોરના દર્શને જતા પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી રહી છે। શનિ અને રવિવારના દિવસે સૌથી વધુ ભક્તો ડાકોરના દર્શને પહોંચ્યા, જેને લઈ માર્ગ પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવશે। અમદાવાદથી હાથીજણ તરફ ડાકોર જતા પદયાત્રીઓની સંખ્યા આજે વધારે છે, જેને લઈને અલગ અલગ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે। હાથીજણથી ડાકોર જતા ભક્તોની આસ્થાના અતિરેકમાં કોઈ રૂકાવટ ન આવે તે માટે પદયાત્રીઓ માટે પોલીસ ખડે પગે રહી છે। ખીચડી કઢી તેમજ પદયાત્રીઓ ભરપેટ જમી શકે તે માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે। હોળીને લઈ ફૂલડોલ ઉત્સવની તૈયારી। તહેવારોમાં દર્શનાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સચેત છે। ગોમતી ઘાટ પર તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે। ગોમતી ઘાટે સ્નાન કરવા આવતા યાત્રિકો ડૂબે નહીં તે માટે ડીવાયએસપી દ્વારા સઘન પેટ્રોલિંગ રાખવાની સૂચના છે। ફૂલડોલના અનુસંધાને દ્વારકા આવેલ દર્શનાર્થીઓ ગોમતી તટેથી દર્શન દરમિયાન ડૂબવા અને તણાવવાની ઘટના ન બને તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું। દ્વારકા એસડીપીઓ સાગર રાઠોડ અને એસડીઆરએફની ટીમ ગોમતી નદીમાં પેટ્રોલિંગ કરીને લોકોને તકેદારી રાખવા સૂચન આપી રહી છે। પાનખર ઋતુમાં નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોમાં કેસરિયા રંગના મનમોહક ફૂલો અદ્ભુત સૌંદર્ય સર્જે છે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ છે। પરંતુ આ કેસુડાના ફૂલોમાંથી સાબુ બનાવી સ્થાનિક મહિલાઓ રોજગારી પ્રાપ્ત કરી રહી છે। એકતા નર્સરી મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બન્યું છે। અહીં કેસુડાના ફૂલોથી બનાવાતા હર્બલ સાબુનું વેચાણ થાય છે અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ પણ મળે છે। કેસુડાના હર્બલ સાબુની ગરમીના સમયમાં માંગ વધે છે અને તેમાંથી દર મહિને મહિલાઓને અંદાજે 40 થી 50 હજાર રૂપિયા જેટલી આવક પણ મળે છે। ઉત્તમ ગુણવત્તાને કારણે ગ્રાહકો વારંવાર ખરીદે છે। આ પહેલ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, કેસુડાના ફૂલોમાંથી જે હર્બલ સાબુ બનાવાય છે તેનાથી અહીંની સ્થાનિક મહિલાઓ છે તેમને રોજગાર મળી રહ્યો છે। ગરમીની સિઝનમાં કેસુડાના સાબુની ડિમાન્ડ ખૂબ રહે છે અને કેસુડાના અહીંયા ઝાડ તમે જોઈ શકો છો કે જે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે। સારી એવી આવક છે। કેસુડાના સાબુની વાર્ષિક આવક 2 થી 2.5 લાખની આવક છે। કેસુડાના સાબુ અમે બનાવીએ છીએ। માર્કેટિંગ માટે એકતા નર્સરી, આરોગ્યવન, ફોર્ચ્યુન હોટલ છે, આજુબાજુ બીજી પણ હોટલો છે, ત્યાં અમે આપીએ છીએ। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જંગલમાં આપણે કેસુડાના ઘણા ફૂલો મળી આવે છે। ઝાડો બી ઘણા બધા છે, એટલે બેનો કલેક્ટ કરે છે, કેસુડાના સાબુ બનાવે છે અને અહીંયા અમને સેલ માટે આપે છે। ઉનાળાના ગરમીના ટાઈમની અંદર આપણે આ કેસુડાના જે સાબુ છે એ આપણે 40 થી 50 હજાર સુધીનું સેલ થઈ જાય છે। અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અંગે તેમણે જાહેરાત કરતા કહ્યું છે કે આવતા વર્ષે બુલેટ ટ્રેન શરૂ થઈ જશે। મુંબઈથી અમદાવાદ 1 કલાક 57 મિનિટમાં મુસાફરી પૂરી થશે। 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન ચાલશે। નવા 7 બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે। साथ ही साथ बुलेट ट्रेन का काम भी बहुत तेज़ी से आगे बढ़ रहा है। अगले साल बुलेट ट्रेन चालू करेंगे और जो जब कंप्लीट हो जाएगी मुंबई से अहमदाबाद 1 घंटे 57 मिनट के अंदर अंदर जर्नी होगी। 350 किलोमीटर पर आवर की स्पीड से ट्रेन चलेगी और बहुत ही अच्छा प्रोग्रेस है उसका। ઇઝરાયેલમાં યુદ્ધના કારણે કેટલાક પ્રવાસીઓ દુબઈમાં ફસાયા છે। રાજકોટના જયંત ભૂબતાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે। હાલ પરિવાર વિડીયો કોલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે। દુબઈમાં અટવાયેલા ગુજરાતીઓને સરકાર તાત્કાલિક પરત લાવે તેવી માંગ ઉઠી છે। મારો દીકરો ત્યાં છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે ત્યાં, અને દુબઈ જ હાલમાં રહે છે। અને ત્યાંનું વાતાવરણમાં એવું છે કે અત્યારે ત્યાં પોઝિશન એટલી બધી એવી થઈ ગઈ છે કે ગઈકાલે રાત્રે ત્યાં એડવાઇઝરી જાહેર કરવી પડી એ લોકોને
કે ભાઈ તમે લોકો જ્યાં છો ત્યાં તમારા ઘરમાં જ રહ્યો, ઘરની બહાર નીકળવાનું બંધ કરી દો. તમે આપણી સરકારને રિક્વેસ્ટ એટલી જ કરવાની કે આપણા જેટલા ભારતીયો ત્યાં રહે છે એ લોકોને બધાને એ લોકોને સારી રીતે રહી શકે એવી કાંઈક વ્યવસ્થા કરે. અને જો ભારત આવા એ લોકો ઈચ્છતા હોય તો ભારત એ લોકોને પરત લાવવા માટે મહેનત કરે થોડીક. ના શામળાજી તાલુકાના દેવની મોરીથી મેઘરજ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. 1-1 ફૂટના મસમોટા ગાબડા પડી ગયા છે. રોડમાંથી કપચી પણ ઉખડી ગઈ છે, જેના કારણે વાહન ચાલકો ચાલાકીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન અસંખ્ય નાના મોટા વાહન ચાલકો આ રસ્તેથી પસાર થાય છે, ત્યારે ખખડધજ રસ્તાના કારણે 108માં દર્દીને લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. આ રસ્તો તંત્ર દ્વારા સત્વરે બનાવાય તેવી સ્થાનિકોની માંગ છે. જ્યારે ગંભીર ઇમરજન્સી હોય ને એ વખત બહુ હાલત બહુ ખરાબ થઈ જાય છે. જ્યારે કોઈ અકસ્માતથી હોય, કોઈ બીમાર હોય એ માણસ એ વખત લઈ જતા તકલીફ વધારે પડે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને નવો તાલુકો જાહેર કરવામાં આવ્યો, પરંતુ જે તાલુકો છે તેના જે રસ્તા જે અન્ય તાલુકાને જોડે છે એ રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે. આપણે અત્યારે ઊભા છીએ શામળાજીથી મેઘરજ તરફનો જે રસ્તો છે, જે દેવની મોરી, વાઘપુર, ઈસરી એલાવાડા તરફ જાય છે, એ રસ્તાની હાલત આપ જોઈ શકો છો કે ખખડધજ થઈ ચૂક્યો છે અને વર્ષોથી આ સ્થિતિમાં છે. કોઈ પણ પેવર કામ કરવામાં આવ્યું નથી, સમારકામ કરવામાં આવ્યું નથી, તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે. અને આ સંજોગોમાં આપ જોઈ શકો છો જે પ્રકારે આ કોન્ક્રીટના જે હાલ ઉખડીને બહાર આવી ચૂક્યા છે. એટલે કે જે અહીં જે વાહનો અહીંથી પસાર થાય છે તેમને નુકસાન જાય છે. અહીંના જે ગ્રામજનો છે એ તંત્ર પાસે માગણી કરી રહ્યા છે કે રસ્તો નવો બનાવી આપવામાં આવે. જ્યારે તમે તાલુકો નવો જાહેર કરો છો તો જે વિકાસ થવો જોઈએ તાલુકાનો એ વિકાસ થયો નથી. અને આ સંજોગોમાં સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે નવો રસ્તો બનાવવામાં આવે, જેથી તેમનો જે વિકાસ છે વિકાસના રસ્તે તેઓ પણ જોડાઈ શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. ના બાલોટ ગામ સહિત અનેક ગામોમાં નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઉબેણ અને ઓઝત નદીમાં છોડાતા ઝેરી પાણીથી શિયાળુ અને ઉનાળુ પાક બળી જતો હોવાની ફરિયાદો ગામના લોકો કરે છે. ખાસ કરીને ખેતી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. આંબા સહિતના પાકોમાં ફૂલ અને નાની ફળાવસ્થા દરમિયાન કેમિકલવાળું પાણી અડતા જ આખો પાક ખરાબ થઈ જાય છે. ખેડૂતની આખી સિઝનની મહેનત અને મૂડી માટીમાં મળી રહી છે. પશુપાલન અને માનવ આરોગ્ય પર પણ તેની ગંભીર અસર થઈ રહી છે. આ ઝેરી પાણીના કારણે પશુઓમાં અને લોકોમાં રોગચાળો ફેલાય છે. ગામોમાં ચામડીના રોગોમાં પણ વધારો થયો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે નિરાશા છે. ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી આપી. ઉનાળામાં અમારે કુવાના તર હેઠા જવાથી પશુઓને નદીએ પાણી પીવા લઈ આવો હોય ને તો અમે આરા કરીએ છીએ. કારણ કે આ પાણી એટલું ઝેરી છે. આ તમે કોઈ પણ આવી એના ગામમાં તપાસ કરો પેલા કે પશુઓમાં કેટલા રોગ છે, જમીનની અંદર કેટલું નુકસાન થાય છે ને કે એની કોઈ સીમા નથી. ધારાસભ્યને રજૂઆત કરી, સંસદ સભ્યને રજૂઆત કરી, છતાં પણ એ લોકો જરા પણ આ બાબતમાં ધ્યાન આપતા નથી. એ પાણી જેતપુર અને જુનાગઢનું કેમિકલ કારખાનાનું બધું પાણી આમાં છોડી અને આ પાણી કેમિકલ યુક્ત થઈ ગયેલું છે. અને આજખરે ગામ અમે નક્કી કરી લીધું કે ભાઈ બહિષ્કાર કરવા, મતદાનમાં બહિષ્કાર કરવા તૈયાર છે ગામ. ચામડીના રોગો, લોકોને રોગો, પશુને રોગો, બાગાયતને રોગો, જમીનને રોગો, અત્યારે નવાય એમ નથી, પીવાય એમ નથી. એટલે મહેરબાની કરી સરકારની વિનંતી. આંતરધર્મી લગ્ન વિવાદમાં નવો વળાંક સામે આવ્યો. સંસ્થા સામે યુગલે ગંભીર આક્ષેપ કર્યા. લગ્ન નોંધણી પૂર્ણ થયા બાદ મીડિયા સમક્ષ રજૂ થયેલા યુવક યુવતીએ સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો કર્યો. લગ્ન કરાવતી યશવી નામની સંસ્થા પર પ્રસિદ્ધિ મેળવવા માટે તેમનો ઉપયોગ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો. નોંધનીય છે કે સંસ્થા દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં આંતરધર્મીય યુગલને લઈ વિવાદ સર્જાયો. યુવક યુવતીએ લગ્ન નોંધણી કરાવ્યા બાદ મીડિયા સામે તેમણે રજૂ કરી લગ્ન કરાવતી સંસ્થા પ્રસિદ્ધિ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિવાદ થતા લગ્ન રદ કર્યા હતા. હવે યુગલે સંસ્થાની કાર્યવાહીથી તેઓની છબી બગડી હોવાનું કહી આક્ષેપ કર્યો. આ આક્ષેપો બાદ સંસ્થા તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવવાની બાકી છે, જ્યારે યુગલે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી. ત્યાં પહોંચ્યાની સાથે થોડી જ વારમાં યશવી ફાઉન્ડેશનના ગાયત્રીબેન દ્વારા કહેવામાં આવ્યું કે તમારે એક ઇન્ટરવ્યુ આપવું પડશે, જેના માટે મેં સાફ ઇનકાર કર્યો હતો. તે છતાં જૂઠા દિલાસા અને લાગણીનો આશય લઈને તેમણે અમને કહ્યું કે અમે તમારા માટે આટલું બધું કરીએ છીએ તો તમારે પણ આટલું તો કરવું જ પડશે. ત્યારબાદ ચાલતા વિવાદોને કારણે અમે લગ્ન કરાવી ન શકીએ એમ તે લોકો દ્વારા સોશિયલ મીડિયા પર જાણ કરવામાં આવી હતી, જેની અમને કોઈ જાણ એ લોકોએ કરી નથી અને આ રીતે એ લોકોએ પીછેહટ કરી લીધી છે. પૂરના નસવાડી તાલુકામાં ફરી રોડ રસ્તાના અભાવે પ્રસૂતાને હાલાકી પડી છે. પ્રસૂતા 108 સુધી પહોંચે કાચા રસ્તા પર અંધારામાં બાળકને જન્મ આપી દીધો.
જે બાદ નવજાત બાળકને પરિવારજનો હાથમાં લઈ 108 સુધી પહોંચવા લાગ્યા. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે આ રસ્તો છેલ્લા 1 વર્ષથી એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો નથી. ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડે છે. બાળક અને મહિલા પીએચસી સેન્ટરમાં સારવાર હેઠળ છે, પરંતુ જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદાર કોણ? તે 2 વર્ષ અગાઉ એક એજન્સીએ કામ ચાલુ કરેલું, પરંતુ કયા કારણોસર એ એજન્સીએ કામ અધૂરું નાખી અને ભાગી ગયેલી છે. ત્યારે 1 કિલોમીટર સુધી આ પ્રસ્તુતાને જોડી બાંધીને લાવવી પડેલી. ત્યારે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જો આવી એજન્સીઓ આવું નવું કામ કરશે તો કેવું રહેશે. તો વહેલી તકે સરકાર આ એજન્સી પર ધ્યાન આપે એવું અમારી નમ્ર વિનંતી છે. મોડાસાની માણેકબા સોસાયટીમાં મધ્યરાત્રિએ ચોર ટોળકી ત્રાટકી. ચડ્ડી બનિયાનધારી ટોળકી રહેણાંક મકાનનો ગેટ કૂદી અને ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશ કરી તસ્કર ટોળકીનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ રહ્યો. સોસાયટીના રહીશો જાગી ગયા અને આ ટોળકી ભાગી છૂટવામાં સફળ રહી. ભાડે આપેલા બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો. ટાઉન પોલીસના શહેરમાં નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠ્યા છે. 1 માસ પૂર્વે શહેરના રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના એક મકાનમાં તસ્કરોએ પરિવારને બંધક બનાવી ચોરીને અંજામ આપી અને ફરાર થયા હતા. રાત્રિએ ત્રાટકેલી તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ. નવસારીમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો. ખેરગામ શામળા ફળિયા ખાતે અકસ્માતનો આ બનાવ. બસમાં સવાર 11 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસના ચાલકની ભૂલના કારણે અકસ્માત થયો. ફોન પર વાત કરતા ડ્રાઈવ કરતા હોવાનો આરોપ છે. ખેરગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ખેરગામનો આ બનાવ છે, જ્યાં તસવીરોમાં તમે જોઈ શકો છો. સુરતથી આવતી આ બસને અકસ્માત નડ્યો. બસ ચાલકની ભૂલના કારણે આ અકસ્માત થયો, કારણ કે બસનો ચાલક ફોન પર વાત કરતા કરતા ડ્રાઈવ કરતો હતો. આજથી ઉનાળાની શરૂઆત થઈ રહી છે. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. સામાન્ય કરતા વધુ તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી જેટલું વધશે. હીટવેવની ફ્રીક્વન્સી વધવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. तो मैक्सिमम टेम्परेचर नॉर्मल के आसपास रहे, कोई विशेष बदलाव नहीं आया है. इसी तरह मिनिमम में भी कोई विशेष बदलाव नहीं आया है. जो सबसे ज़्यादा तापमान नोट किया गया है वो 34.2 डिग्री सेल्सियस हमारे दिशा में दर्ज किया गया है. और अगर मिनिमम की बात करें लोएस्ट तो 15.8 नलिया में दर्ज किया गया है. और अगर वर्तमान परिस्थितियों में एक नॉर्थ ईस्ट अरेबियन सी पे साइक्लोनिक सर्कुलेशन है 1.5 किलोमीटर अबव मीन सी लेवल. और एक ट्रफ है जो कल था वो कोमोरिन एरिया से और विदर्भा तक है, इंटीरियर कर्नाटका इंटीरियर तमिलनाडु से होता हुआ. तो अगला अगर देखें वेदर का तो लगभग खुश्क रहने की संभावना है अगले 7 दिन. और टेम्परेचर की जहाँ तक मैक्सिमम की बात है तो अगले 4 दिन तक 3 से 5 डिग्री का ग्रेजुअल राइज आने की संभावना है. उसके पश्चात कोई विशेष बदलाव नहीं है.